ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8 એસએસમાં ચેપ્ટર 13 જોઈએ છીએ। ચેપ્ટર 13ની અંદર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે આપણા દેશના જે અલગ અલગ રાજ્યો થયા એમાં ગુજરાત અને મહારાષ્ટ્ર જે ભેગું કે બોમ્બે રાજ્ય જે હતું એ દ્વિભાષી રાજ્યમાંથી આપણું ગુજરાત રાજ્ય કેવી રીતના અલગ પાડવામાં આવ્યું, એના સૌપ્રથમ રાજ્યપાલ તરીકે મહેદી નવાઝ અને મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પણ એક ટૉપિક આપણે જોઈ ગયા હતા કે આપણા દેશમાં અલગ અલગ રાજ્યો પાડવામાં આવ્યા છતાં અમુક રાજ્યોમાં ફ્રેન્ચ અને પોર્ટુગીઝો જેવી વિદેશી પ્રજા શું કરતી હતી, પોતે શાસન કરતી હતી। તો એની અંદર ફ્રેન્ચોને એમ તે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાંથી ફ્રેન્ચોને કેવી રીતે સમજાવટથી અહીંયાથી દૂર કરી અને આપણા એ 4 રાજ્યો છે એ 4 રાજ્યોને એમ તે ભારત સંઘમાં કેવી રીતે જોડવામાં આવ્યા તે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા ગોવા, દીવ, દમણ એમાં પોર્ટુગીઝોનું શું હતું, શાસન હતું। તો એમાં એમ તે કેવી રીતે પોર્ટુગીઝોને એમ તે આ રાજ્યોમાંથી દૂર કરવામાં આવે તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્ચો કરતાં પોર્ટુગીઝો વધુ ઝક્કી નીકળ્યા, એમ તે ફ્રેન્ચો કરતાં પણ પોર્ટુગીઝો વધુ ઝક્કી એટલે કે જિદ્દીલા નીકળ્યા। તેઓ ગોવાને પોર્ટુગીઝ સામ્રાજ્યની પ્રતિષ્ઠાના પ્રતીક રૂપે ગણતા હતા। તો અહીંયા જે ફ્રેન્ચો તો સમજાવટથી વિદ્યાર્થી મિત્રો ભારત છોડી અને જતા રહ્યા, પણ પોર્ટુગીઝો વધારે જિદ્દી નીકળ્યા। તેઓ ગોવાને, આપણું જે ગોવા રાજ્ય છે વિદ્યાર્થી મિત્રો, આપણું ગોવા જે શહેર છે તો એ શહેરથી એમ તે શું કરવાનું, પોર્ટુગીઝોએ પોતાની સામ્રાજ્યના પ્રતીક રૂપે એમ તે ગોવામાં એમનું જે શાસન હતું તે છોડવા માટે તૈયાર હતા નહીં। સમજાવટ અને વાટાઘાટો દ્વારા આ પ્રદેશો ભારતને સોંપી દેવા ભારત સરકારે ખૂબ જ પ્રયાસ કર્યો। તો એમ તે જે ગોવા, દીવ અને દમણ છે તો આ જે રાજ્યો છે તો આ રાજ્યોમાં જે ફ્રેન્ચોનું શાસન હતું તો ફ્રેન્ચોને એમ તે સમજાવટ એટલે કે સમજાવ્યા, વાતચીત કરવામાં આવી અને વાતચીત કરીને આ શાસન એમ તે આ રાજ્યો જે છે એ ભારતને સોંપી દેવા કેન્દ્ર સરકારે ખૂબ જ પ્રયાસ કર્યો। છતાં પણ આ બાજુ ગોવાને ભારતમાં ભેળવવા માટે લોકોનું આંદોલન જોર પકડવા લાગ્યું। છતાં પણ શું કરવા લાગ્યા, પોર્ટુગીઝો જે હતા એ પોર્ટુગીઝો એમ તે પોતે જિદ્દીલા હોવાથી એમ તે આપણી કેન્દ્ર સરકારે જે સમજાવટ અને વાતચીત કરવામાં આવી તો એ સરકારના પ્રયત્નો સફળ થયા નહીં। અને એક બાજુ જે પ્રજા છે, જે ગોવાની પ્રજા છે એ ગોવાની પ્રજાએ પોર્ટુગીઝો પર શું કર્યું, લોક આંદોલન કર્યું કે લોકોએ પોર્ટુગીઝો ઉપર એમ તે આંદોલન ચાલુ કર્યું। 15 ઓગસ્ટ 1950ના રોજ યોજાયેલ ગોવા મુક્તિ આંદોલન દરમિયાન હજારો લોકોએ ગોવા, દમણ, દીવમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો। તેમાં અથડામણમાં 200 જેટલા સત્યાગ્રહીઓ શહીદ થયા। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે કે સરકારે ખૂબ જ પ્રયત્ન કર્યો છતાં પોર્ટુગીઝો ગોવામાંથી નીકળવા માગતા ન હતા। છેવટે લોક આંદોલનને જોર પકડ્યું। લોક આંદોલન કે લોકો શું કરવા લાગ્યા, આ પોર્ટુગીઝોના સામે હિંસક બનાવો કે આંદોલનો કર્યા। 15 ઓગસ્ટ 1950ના રોજ ગોવા મુક્તિ આંદોલનમાં એટલે કે લોકોએ ગોવામાંથી પોર્ટુગીઝોને દૂર કરવા માટે એમ તે આંદોલન કર્યું અને આ આંદોલનમાં હજારો લોકોએ ગોવા, દીવ, દમણ અને દીવમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો। તે હજારો લોકોએ તો આંદોલન કર્યું ગોવાના લોકોએ, પરંતુ એ સિવાય આજુબાજુના જે આપણે નેતાઓ જે કહેવામાં આવે, સત્યાગ્રહીઓ જે કહેવામાં આવે તો એ લોકોએ પણ એમ તે આ દીવ, દમણ, ગોવામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને એની અંદર અથડામણમાં કે પોર્ટુગીઝો અને આપણા જે આ શહીદો છે તો શહીદો વચ્ચે એમ તે યુદ્ધ થયું અને આ અથડામણના યુદ્ધમાં આપણા 200 જેટલા શહીદો શું થયા, 200 જેટલા જે નેતાઓ છે એ શું થયા, શહીદ થયા એટલે કે મૃત્યુ પામ્યા। સત્યાગ્રહ અને સમજાવટ જેવા ઉપાયો કારગર નહીં નીવડે એમ માનીને ભારત સરકારે ગોવાને મુક્ત કરવા ઓપરેશન વિજય શરૂ કરવાનો નિર્ણય કર્યો। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાતચીત, સમજાવટ છતાં નહીં, લોકોએ આંદોલન કર્યું છતાં નહીં, 200 જેટલા સત્યાગ્રહીઓએ
એમ તે એ લોકો સામે આંદોલન કર્યું, છતાં એ લોકો મૃત્યુ પામ્યા. છતાં પણ પોર્ટુગીઝો એટલા મક્કમ જિદ્દીલા હતા કે તે ગોવા છોડવા તૈયાર હતા નહીં. તો આના કારણે સત્યાગ્રહ અને સમજાવટ જેવા ઉપાયોથી એમ તે કોઈ એમ તે કારગર નીવડશે નહીં. આના કારણે ભારત સરકારે શું કર્યું કે ગોવાને મુક્ત કરાવવા માટે ઓપરેશન વિજય એટલે કે યુદ્ધ નક્કી કર્યું. 17-18 ડિસેમ્બર 1961ની મધ્યરાત્રિએ જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું. બીજા દિવસે બપોરે તો અભિયાન પૂર્ણ થયું. એમ તે 17-18 ડિસેમ્બર તારીખે કઈ તારીખ 17 ને 18 2 દિવસની ડિસેમ્બરે 1961ની મધ્યરાત્રિએ એમ તે સાલ 1961 અને 17 ને 18 એમ તે 2 તારીખ. તો આ તારીખે એમ તે જનરલ ચૌધરીના નેતૃત્વ એટલે કે આગેવાની હેઠળ લશ્કરી અભિયાન શરૂ કર્યું. એટલે કે પોર્ટુગીઝો સામે એમ તે યુદ્ધ કરવામાં આવ્યું. બીજા દિવસે બપોરે તો અભિયાન પૂર્ણ થયું. એમ તે 17મી સાંજે અને 18મી રાત્રે. આમ એમ તે 2 દિવસના અભિયાનમાં બીજા દિવસે બપોરે તો અભિયાન પૂર્ણ કરી દીધું અને ભારતીય દળોએ ગોવા, દીવ અને દમણ કબજે કરીને ત્યાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. 2 દિવસના યુદ્ધમાં એમ તે પોર્ટુગીઝોને હાર આપી અને ત્યાં ગોવા, દીવ અને દમણમાં એમ તે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આમ પશ્ચિમી સામ્રાજ્યના રહ્યા સહ્યા અવશેષો પણ ભારતની ધરતી પરથી દૂર થયા. આમ પશ્ચિમ સામ્રાજ્યની કે પશ્ચિમ દેશોના જે લોકો આપણા ત્યાં છેવટે અવશેષો રૂપે કે સામાન્ય રીતે આપણા ત્યાં શું કરતા હતા, પોતે શાસન કરતા હતા, એમને પણ આપણા ભારત દેશે આપણા ત્યાંથી ભગાવી મૂક્યા અને ભારત એક કેન્દ્ર લેવલે એમ તે પોતાનું શાસન કરવા લાગ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ફ્રેન્ચો પાસેથી એમ તે તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશને પશ્ચિમ બંગાળને સ્વતંત્ર કરવામાં આવ્યું. જ્યારે ગોવા, દીવ અને દમણ જે છે એની અંદર પોર્ટુગીઝોની સામે યુદ્ધ કરીને પણ આપણા રાજ્યોને શું કરવામાં આવ્યા, સ્વતંત્ર કરવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રશ્ન આપ્યો છે કે પોર્ટુગીઝો સામ્રાજ્ય સામે ભારતને શા માટે લશ્કરી કાર્યવાહી કરવી પડી? પોર્ટુગીઝોની સામ્રાજ્ય સામે ભારતે શા માટે લશ્કરી કાર્યવાહી? તે 1950માં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય બન્યું હતું અને એ સમયે ગોવા, દાદરાનગર હવેલી, દીવ, દમણમાં કોનું તાબા હેઠળ હતું? એટલે કે ત્યાં એમ તે પોર્ટુગીઝોનું શાસન ચાલતું હતું. ભારતને આ સંસ્થાઓ ભારતને સોંપી દેવા માટે સરકારે ઘણી શું કરી, સમજાવટ કરી, વાતચીત કરી, છતાં પણ એમાં કોઈ પરિણામ ન આવ્યું. છેવટે પોર્ટુગીઝોને ગોવાના સામ્રાજ્યથી દૂર કરવા માટે એમને શું કરવામાં આવ્યું, એમની સામે યુદ્ધ કરવામાં આવ્યું. 18 જૂન 1954ના રોજ લોકોએ મોટા પાયે પર સત્યાગ્રહ કર્યો. તિરંગો ધ્વજ ફરકાવવાને બદલે પોર્ટુગીઝો સરકારે સેંકડો સત્યાગ્રહીઓની ધરપકડ કરી અને 22 જુલાઈ 1954ના રોજ સ્વયંસેવકોએ દાદરાનગર હવેલી કબજે કરી અને 15 ઓગસ્ટ 1950ના રોજ લોકોએ ગોવા મુક્તિ આંદોલન કરી ગોવા, દીવ, દમણમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો. પોર્ટુગીઝોએ સત્તાવાળાઓ સાથે અથડામણમાં 200 જેટલા સત્યાગ્રહીઓને શહીદ કર્યા. વાટાઘાટો, સમજાવટના સત્યાગ્રહ જેવા પ્રયાસો દ્વારા સફળતા નહીં મળતા ભારત સરકારે ઓપરેશન વિજય દ્વારા લશ્કરી કાર્યવાહી કરી. એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણો જે આ ટૉપિક છે તે જ કે પોર્ટુગીઝો ન માનતા હોવાથી એની સામે એમ તે શું કર્યું, લશ્કરી કાર્યવાહી કરી અને છેવટે આપણા આ જે ગોવા જેવું રાજ્ય છે એને શું કરવામાં આવ્યું, સ્વતંત્ર કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ તો જોઈ લીધું કે ગોવા અને આ જે 4 રાજ્યો તમિલનાડુ, કેરળ એ તો સ્વતંત્ર કર્યા. હવે ભારત અને પાકિસ્તાન એ આખા દેશ અલગ હોવા છતાં એની અંદરો કેવી ઘૂસણખોરી ચાલે છે, પાકિસ્તાન આપણને કેવી રીતે હેરાન કરે છે તે ટૉપિક વિદ્યાર્થી મિત્રો જોઈએ.
તો ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો કે અત્યારે હાલ પણ વિદ્યાર્થી મિત્રો આપણે પાકિસ્તાન શબ્દ આવે તો આપણા અંદરથી એક જ કે પાકિસ્તાન એક આપણો કટ્ટર દુશ્મન છે, એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે માનીએ છીએ। તો જુઓ હવે પાકિસ્તાન અને ભારતની કેવી દુશ્મનાવટ છે તે। તો ભારત સ્વતંત્ર બનતા જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગ બન્યા છે। એમ તે ભારત અને પાકિસ્તાન ભારત જ્યારે સ્વતંત્ર બન્યો તો એ વખતથી જ ભારત અને પાકિસ્તાનના જે સંબંધો છે તંગ એટલે કે ખરાબ બન્યા છે। બંને દેશોની સરહદોના સીમાંકન અંગે સમાધાન થયું ન હોવાથી ભારતની સરહદે પાકિસ્તાની ઘૂસણખોરી ચાલ્યા જ કરે છે। એમ તે બંને દેશોની સરહદ, મેં તમને કહ્યું કે ખેતર હોય તો ખેતરની વચ્ચે વાડ હોય એટલે કે તારની વાડ બનાવવામાં આવે એટલે કે આ હદ આમની ને આ હદ બાજુના પડોશીની, એ રીતે આપણે જે ભારત અને પાકિસ્તાનની જે હદ હોવી જોઈએ એ સરહદ હદ નક્કી કરવામાં આવી નથી। તો આના કારણે ભારત અને પાકિસ્તાનની સરહદની ભારતની સરહદે પાકિસ્તાન ઘૂસણખોરી ચાલ્યા કરે છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના પ્રશ્ને ભારે તંગદિલી પ્રવર્તે છે। એમ તે અત્યારે હાલ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનો જે પ્રશ્ન છે એની અંદરથી તંગદિલી, કારણ કે ભારત છે ભારતમાં છતાં પાકિસ્તાન કાશ્મીર જે છે એ કાશ્મીરને પોતાના હસ્તક લઈ લેવા માટે, પોતાની સરહદમાં લઈ લેવા માટે એમાં કેટલાય શહીદોએ પોતાનો શું આપ્યો, ભોગ પણ વિદ્યાર્થી મિત્રો આપ્યો। તો આના કારણે તે ભારત અને પાકિસ્તાનને કાશ્મીરના પ્રશ્ને કેટલાક સૈનિકોએ ભોગ પણ વિદ્યાર્થી મિત્રો આપ્યો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 1965 અને 1971 એમ 3 વાર યુદ્ધ થયા છે। ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પણ પ્રશ્ન આવે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલી વખત યુદ્ધ થયા, કઈ સાલમાં? તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 1948, 1965 અને 1971 એમ 3 વાર યુદ્ધ થયા અને જેમાં દરેક વખતે પાકિસ્તાન હારી ગયું છે અને દરેક વખતે એમ તે પાકિસ્તાનની શું થઈ છે, હાર થઈ છે। બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર અને સિમલા કરાર થયા હતા। બંને વચ્ચે એમ તે તાશ્કંદ કરાર અને સિમલા કરાર, એમ તે તાશ્કંદ પાકિસ્તાનમાં અને સિમલા કઈ બાજુ ભારતમાં એમ શું થયું હતું, ભાગ પાડવામાં આવ્યા હતા। છતાં પાકિસ્તાન એ કરારોનું પાલન કરતું નથી। છતાં પાકિસ્તાન જે છે કે આ તાશ્કંદ એમનું અને સિમલા આપણું એમ 2 ભાગ પાડવામાં આવ્યા હતા, એવા કરાર કરવામાં આવ્યા હતા, છતાં પણ પાકિસ્તાન એ કરારોનું પાલન કરતું નથી। 1999માં જ્યારે પાકિસ્તાનની દળો કારગિલ વિસ્તારમાં ઘૂસી આવ્યા ત્યારે ન છૂટકે ભારતને લશ્કરી બળનો ઉપયોગ કરવો પડ્યો। એમ તે 1999 હમણાંની જ વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે 20-21 વર્ષ પહેલાંની, તો એ વખતે એમ તે કારગિલ આપણા જે સરહદ ઉપર જે છે, સરહદ ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો જે ભાગ કારગિલ કહેવાય છે, ત્યાં એમ તે પાકિસ્તાન એમ તે ઘૂસી આવ્યું હતું। તો ત્યાં ન છૂટકે આપણે ભારતના લશ્કરી બળનો શું કરવામાં આવ્યો હતો, ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઈસવીસન 1998માં ભારતે પરમાણુ પરીક્ષણો કર્યા। એમ તે 1998માં ભારતે શું કર્યા, પરમાણુ પરીક્ષણો એટલે કે શસ્ત્રોનો ઉપયોગ કર્યો। ત્યારબાદ પાકિસ્તાને પણ પરમાણુ પરીક્ષણો કર્યા। ત્યારબાદ એમ તે પાકિસ્તાને પણ પરમાણુ પરીક્ષણ એટલે કે શસ્ત્રોનો ઉપયોગ કર્યો। આમ હવે બંને દેશો પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો બન્યા છે। આમ હવે એમ તે ભારત અને પાકિસ્તાન બંને દેશો શું કરે છે, પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો બની ગયા છે। સારા સંબંધો બાંધવાની ભારતે જેટલા પ્રમાણમાં ઉત્સુકતા બતાવી છે એનો યોગ્ય પ્રતિભાવ પાકિસ્તાને આપ્યો નથી, એ ખેદજનક વાત છે। એમ તે ભારત જે છે, કારણ કે વાજપેયી હતા વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને ખબર ના હોય તો સાવ કદાચ પેલા એમાં જોયું હોય, કોઈ નેતાના ફોટામાં જોયું હોય તો લગભગ વાજપેયી સરકાર જે હતી એ પણ ભાજપની સરકાર ઉંમરલાયક હતા। તો એમને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો પાકિસ્તાને સમજાવટથી એમ તે આ રીતે યુદ્ધ કરવા સિવાય આપણે આપણી રીતે શાંતિથી શાસન કરીએ આવી ઘણી સમજાવટો કરવા છતાં પણ એમને અને સારા સંબંધો બાંધવાના પ્રયત્ન કરવા છતાં પણ પાકિસ્તાનને યોગ્ય પ્રતિભાવ એટલે કે પાકિસ્તાને આ રીતે વ્યવહાર કર્યો નથી। એ કેવી કહેવામાં આવે છે, ખરાબ બાબત કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો છે એ વિશે વિદ્યાર્થી મિત્રો જોયું। હવે પછી આજનું ભારત એટલે કે અત્યારના ભારતની સ્થિતિ કેવી છે
અત્યારના આધુનિક ભારતની સ્થિતિ કેવી છે એ વિશેનો ટૉપિક વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.